જિલ્લાના ધારી તાલુકાના જર ગામમાં 2.5 કરોડ રૂપિયાનો વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લામાંથી સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, લઘુમહંત મહાવીર બાપુ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત વાળા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। જરગામના સરપંચ દિલાવર લલિયા અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અનવર લલિયાની દ્રઢ મહેનત અને સંકલ્પને કારણે આજે નાનું ગામ પણ મૂળભૂત સુવિધાઓથી સમૃદ્ધ બન્યું છે। આજે જર ગામે એક બ્રિજ જે બન્યો છે જર ગામની અંદર આવવાનો, તેવી જ રીતે પશુ માટે હવેડો, પીવાની ઊંચી ટાંકી અને એક સ્કૂલનું લોકાર્પણ હતું। તે જર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરી એનું લોકાર્પણ કરવી છે। તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે જર ગામનો કાર્યક્રમ હતો। આ ગામમાં ટૂંક સમયમાં 2.5 કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે, લોકાર્પણ પણ કરવામાં આવ્યું। બીજા ગામમાં પણ આવી રીતના થવું જોઈએ, શું શીખ લેવી જોઈએ સરપંચોને? નહીં, બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે, તમે તપાસ કરજો। સરપંચ પાસે અટાણે આ સ્થિતિની અંદર 50 થી 60 લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પંચના હોય, વિવેકા દિનના હોય, સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, અલગ અલગ આપેલા છે। અને જે જરૂરિયાત હોય લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારથી લઈ અને 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડના કામ બધા ગામની અંદર છે। એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપે કંઈક જાહેરાત કરી છે। આ પોટેક્સ એને મેં જોયું કે આપણે શું છે, મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે, એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે। તે પણ મેં રજૂઆત કરી એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય। જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે અને કેવી રીતના ઉકેલવામાં આવશે? ટૂંક સમયની અંદર અમરેલીની અંદર 2 અંડરબ્રિજનું કામ થોડું બાકી છે, 10% જ બાકી છે, એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે।